આ તમાકુ મેં મજૂરી કરીને વવરાઈ નાખી છે ને આટલી આપણે જમીન છે ને તમારે વાવવાની છે બરોબર? જમીન લુખી તો નહીં ને? ના ખાતર વાળી જમીન છે. પોરત ભરાયું તું 28 ટોલ. બરાબર. શેઠ લુકો છે એમ શેડ હારો છે એમ કે જમીન ભલે લુખી શેડ હારી છે શેડ. હા, બરાબર. હેડો આગળ આવતા. હે ભયા એટલે આ તો આંબલી છે ભૂતનો વાવ નહીં હોય બીવરાવતું નહીં હોય એટલે ઓએ આંબલી હોય ભૂતના વાહ હોય. હે શેઠ હા ભાગ તો રાખે પણ આંબલી કાપવી પડે. એ અમારી બાર પેઢીએ ડોહો આંબલી વાઈન ગયો તો ઈ ડોહા ને આય સમાધિ ના આલો પર આંબલી ને છે. સમાધિ આલી હા અને પછી ડોહાની છાતી ઉપર કચુકો કેન હા ઈ મેલ્યો તો તેમાંથી આંબલી ઉજી. છાતી ચેટલી આમ મજબૂત હશે હોય નહીં એ વિકાસ જુઓ ખાલી આંબલી નો. ઓ એટલે આ તો કોઈ ચિંતા કરવાની જ ને. આ જમીનમાં તો હવા મેલે છે ને કવા કાઢે છે અમારે બાપ દાદા. એવું એમ ને? હા આમ રેડી તમને પરસેન આવ્યું. ના જમીન તો હારી બોળી છે ઓય પણ હું શું કહું છું ઉપર 2 લાખ હાલવો પડશે હો. 2 લાખ એટલે કમસીદી. આ શું છે ખબર છે? જમીન બોળી છે અને પાછો આ જો ફિનિશિંગ વાળા બાજુ નહીં એટલે ઢોરા છે ભોંડરા છે ત્રાસ ખૂબ છે. હોય પણ ઈ તો પણ 2 લાખ તમને આલો એના કરતા 30,000 માં મારે વાડ થઈ જશે. આપણે પૂરી લાખ રૂપિયાની વાત થઈ હતી ને હવે તમે ફરી ચમ ગયા તો? હા રેડી આમ તો ફિનિશિંગ વાળ કરી નાખો તો લાખે રેડી છે. હા બરાબર. 1.5 લાખ નું કર ને. હું શું કહું હા. મારે આઈફોન નો હપ્તો છે પીડી રહ્યો છે. ઈ તો પણ ખાવા ખર્ચી હાલ છે બુડું શેઠ. હું શું કહું છું હા આમ તમને ગમ્યું બધું? પણ હું શું કહું રહેવાનું ચમચમ અમારે જો ઓલું આપણે સાપરું છે અહીંયા તમારે 4 કુરા ટાટું ભરવાનું રહેશે. હા ઢોરા હું અહીંયાથી મારા છોડાઈ લઈશ. હા બરાબર. પંખો આલો પડશે હાથનો બેન રાતના મચ્છર કઈડે શિયાળાનો પંખો હોય ગરમ હવા ફેંકે ને એવો ઇલેક્ટ્રોનિક. પંખા બધા ઇલેક્ટ્રોનિક જ હોય. આમે અલા હીટર પંખો કહે છે. હીટર પંખો અમારે અહીંયા હતો ને ઈ ઓલો સોલર વાળો હતો પલેટ વાળો. સારું વાંધો નહીં. હેડો કશું વાંધો નહીં મળી જશે. બસ રેડી ચારે આવો છો લબાસો ભરીને. તમે કહો તાર હાલ કહો હાલ. હા તે તમે તો હટાવો તો મારે વળી સારું રે. બીજું શું હોય? લબાસો વળી શું લાવો હોય તો રિક્ષા વાળા કહે છે મેલવા આવશે. હવ અમે તો રિક્ષા વાળો ભાઈબંધ છે ને ભાવલ છે એટલે લાવશે રૂમ. તો ભાડું આલીશ હું રેડી રેડી. બરોબર. અને બીજું શું? હા જો મારે તમારે કામ ના બગડવું જોઈએ ના વાંધો નહીં. અને તમે આટલો ઉપાડ તો માગો હરા બરોબર. હા પણ હવે તમે ઉપાડ લેશો તો તમે મચ્છો શું? અમે મચ્છા ઘણાય બરાબર તમારું કામ નહીં બગડે પણ તમે અમન ના બગાડતા પાછા. હા રેડી. અને જો મારા પૈસા ઉભા રહ્યા ને હા તો હું અહીંથી તમને ખહવાને જો આ શોખીન સટવાત છે. 1 રૂપિયો નહીં ઉભો રહે તમારો. હે હા આમાં અમે કમાઈને જાશું. કમીને જાય બરાબર. હે કાકા હા. આપણે અરે ઘરનું કામ કરશે થોડા ઘણું કરશે ને ચમ ન કરે? ઘરે અમારે ટેકો કરશે ને થોડોક. એ તો નવરા હશે તો આવશે ને નહીં આવે. હા જો તમારે આ ખેતરમાં કામ ના બગડવાનું હોય તો અમને ડિસ્ટર્બ ના કરતા. હે ઓય. disturb એટલે છોકરા? એટલે એમ કે પરેશાન ના કરતા અમારું કામ કરવા જઈએ. અલ્યા એવું તમારું કરો તો જ હું મજૂરિયા કરીશ. પર તમે આ હા ખાલી મારે ખેતરમાં કડે ધડે હોવું જોઈએ. સાઈટ મારવી છે મારે. ટકોરા બંધ પેથાની ખેતી હારી છે ને એની સાઈટ મારવી છે. તો રનિંગ ગોઠવો હેડો એમ તો દોડીશ ઘણો. ખેતીની વાત છે. હા રેડી બરાબર. એ કેવું ના પડે. સારું. અને તમારે જો કઈ આઘા પાછું હોય ને હા આપણા પાસે હારામાં હારો એગ્રો વાળો ભાઈ છે કોણ? કનવરદી વધાણિયા. બરાબર રેડી કમ્પ્લીટ હા. છે એક નંબર અનુભવી માણસ. હા રેડી શું કેવું છે ખબર છે? હા આ તમાકુ લઈને તો ઓનાળું શક્કર ટેટી વાવવી છે. રેડી જય જવાન જય કિસાન. આવો ભારત માતા કી જય. જય. તો કમસાદિયામાં હા ખૂબ સારું થાતું તમારું. જબર ભાજીયા ગોતી આલ્યા. કામ કરવું પડે એમાં શું પાડોશી નથી. તમે કેટલા જણા છો કામ કરનારા? હાલ તો અમે બે જ છા પણ વધારે ધડવું પડશે ને તો બીજા આવશે. અમાર કુટુંબ મોટું છે. મોટો અહીંયા ઘરના અહીંયા પરિવાર છે એ આવશે એમ ને? કામ પાકું ને? પાકે પાકે. હા તો રેડી. બરોબર. તમ તાર ખાઓ પીઓ અને કામ કરો. બરાબર. એક વાત તો હરિયાદાઈ કમસી ભાઈ, શું દારૂની વાત છે ને ઈ દારૂ અલે આ કામશીભાઈ મેં તમને આ શોખ નથી કરી કે દારૂની વાત આવી ભાગ જ નહીં રાખો મારે. કમસી ભાઈ હા આ ભાજી આપણે જોતા જ નહીં રેડી. અને બરાબર. પણ ઈ ભાજી એમ નથી કેતા. તો? ઈ એમ કહે છે કે શેઠ દારૂ ના પીતો હોવો જોઈએ. તમે દારૂ નું કીધું ને એટલે. અને આ શેઠે તો હાથ ભેટીમાં કોઈ દારૂ હાથ નહીં અડાયો. એટલે અમારી તો હાથ ભેટી પીપીને મરી ગઈ ને એટલે તો અમે હવે દારૂ એ અડતા નથી. ઓય. બીજી બાજુ કરો. આ તો રેડી દારૂ ના પીવા વાળો રેડી. બે કીધું તમે ઉકળો હરા તમારા દોષી એમ કહેતા. ના અમને નફરત છે દારૂથી. આની પહેલા એક ભાજી હતો ને મારે, હા દારૂ પી પીને તો એને જે વાવ ને એમાં આળોટે એમ બધું ભાજીએ ભોંડના ખાડા થી તો એના ખાડા વધારે હતા. એ ઈ પર્સન નથી આપણનો. રેડી. તો તમે રહેવાની તૈયારીઓ કરો બરાબર અને શ્યામન મગાઈજો. ભાડું થાય હું સારું આલીશ. અને
આ લાખ રૂપિયા હા દે હાલું બરાબર અને બીજા 50,000 રૂપિયા પરમ દાડ હાલું. ઈ વાંધો નહીં હા દે હાલ તું બીજા પરમ દાડ હાલ દો અત્યારે એક 2,000 રૂપિયા બાના હાલતા તો એટલે મારા આઈફોન નો હપ્તો છે હે હા મેં ટીવટાન ચેડે ગોદું લખાયું કોઈ લખાવે ઈ તો જ્યાં લખાવવું હોય એમ તો ફાળી એમ લખાવવું હોય તો લાસ્ટ લે હે જો બંડલ હતું આટલું વધ્યું જ છે હવે. મારે શું અબજો નીકળી જાય એટલે એમ આ જો રેડી 2,000 ચમ 2,000 ફીટ પૂરા રાખું જ છું મેળ ભંત જ રેડી લખ દી પડે સોપડીમાં રેડી તો હું આંકડો પાડી છું. સારું અમે સાફ કરાવે સારું હાલો સોપડે લઈને આંકડા જ પાડ કરજો જેટલો ઉપાડ કરે. હવે ભાઈ ટોટલા ખાલ્યા પાસે વધના પૈસા ને મળે. હા તો જરૂર પડે તો હાલજો નકર ચાલશે. આ 2,000 એ છે ને હા હા ટોટલાકમાં કપાઈ જશે પાછા શોક કરજો હા ફરી. બરોબર છે. રેડી રેડી સારું સારું હેડો. એટલે આ ઈટું હજી એમને એમ પડી છે આરે પણ સહેજ કામ છો ઘરે જઈ જઈને હુઈ ગયા છે ઘરે જ આવવું પડશે મારે ચેક કરવા માટે એટલે આ મારું બેટું ઘરમાં તાળો મારેલું છે શ્યામાને નથી અરે દાતા રેક છે માણસો અડધી રાતના જાય અરે ધોળા દાડે જતા રેક છું જોવું પડશે કોકને પૂછા કરવી પડશે મારે એ ગંડિયાળ ગંડિયાળ આવો 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 સારું છે ઓય બેહો શું નામ બા તમારું મારું નામ હા નામ પૂછે યાર લોન વાળો છે કેમ? ખેતો મારું નામ મને તો આ વાહતાજી નું કીધું તો મને એને લોન પાસ થઈ હતી ને એની હા. એને કેવા આવ્યો તો હવે તો હું જઉં તો વાહતોજી બેહો 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 મુજ છું વાતાજી તમે જ છો ઓય મેં લોન નું ઉયું કર્યું તું કાગળિયું ને બધું આલ્યું તું તો ચમ નામ બીજા બોલો રાસ અલ્યા મેં કીધું આવ્યું છે કોક ઉઘરણ્યું ઓય મને હવે હમાસર એવા મળ્યા હતા કે તમે બે ભાગીદાર રાખ્યા છે ભાગીદાર તો રાખ્યા છે પણ હું શું કહું છું લોન આદ આવી જશે ના એ લોન ની તમે ભાગીદાર બે રાખ્યા છે ઓય એને હું માસીનો છોકરો છું લોન વાળો નથી લ્યા તમે તાર શું ઓય રાખ્યા છે ઈ રાખ્યા છે બથેરા, ઓય. ચા છે ખેતરમાં સાપરું હમું કરે હરા હા મને ફોન આવ્યો તો અહીંયાનો હા. તે કે સાપરો મેં હમું કરો રહેશે થોડીક મદદ કરાવવા આવજે એટલે આવ્યો છું એવું છે એમ ને હા તો તમે મને લઈ જશો અહીંયા હેડો ખાન મેલવા આવું ને મારું બેટું લેવું હેડો, હેડો. મને હાઈ હેડો હાડો હાડો ગાવળી નીકળજો હો ઓહો લ્યા મથેરા જો હેડો એ હા નવો શેઠ ને જોનો શેઠ બે ભેગા આવે હરા એટલે ઓય ચમ બે ભેગા આવેલા છે તો જ આવે રા એ ભલા પણ અરે મારા બેટા ચમ આ તણે તને ધોડ્યા હંતા કુકડી રમો હરાક ચમલ્યા હા તો મારા બેટા ધાબલા કૂદી કૂદીને થોડી હેડ્યા મારાથી તો ને કૂદાય લાય વાહતાજી કે પાછો જાતા હું ના મેળાયો ના મેળાયો હે ના મેળાયો ચમ ધોડ્યા તા થોડ્યા તો ઠીક છે પણ હાથમાં ના આવ્યા ને કે અહીંયા તો આજે વેખી નાખો હતી એને ભેટી વિખેરી નાખો તું ચમલ્યા માસીએ પણ ધોડો છો આમ એટલે આ માસિયાઈ નથી ને મારા ઘરે ભાજીયા રાખ્યા હતા 80,000 પાડીને થોડા દાડે જાતા રહ્યા છે એ તો હાથમાં નથી આવ્યા ને કે તો હમણાં 80,000 એના પાડ્યા 2,000 મારા ને 2,000 વાતાજી હા 80 તમારા ને 2,000 મારા 80 ને 82 અને ઈયાને લાંબી ખેંચી હમણાં જ કહેતા હતા કે 2,000 રૂપિયા શેઠ હાલો હપ્તો હશે આઈફોન નો ઘટાઈ જાય એમ ને હે ફોન તો હતો તો મારા 2,000 નો હપ્તો ભર્યો હપ્તો ભરશે રે હવે કમસી કમસી કોણ રાખનારો વસે 2,000 તો હું એના પાસેથી લઈશ પણ તમારા 80 એના કંથી જ ઘટાવરાય એને મારા અહીંયાથી ઘટાવરાય તો હવે કમછાની જ વાત છે કમછાની જ વાત છે આડો કમછો ત્યાં છે 2,000 તો હું કમસી પાસેથી લઈ લઈશ પણ મારે 80 લેવાના એનું શું તાળું છે તાળું છે મારો ફોન કરું નંબર છે The number you are trying to call is currently હે not reachable. હા નોટ રીચેબલ હી મારું બેટું મારું એ ભાઈ હા આ કમછો ક્યાં જો હશે આ તો ગાંધીધામ જતો રહ્યો ચારે આમાં હવારમાં જ હે આવો અહીંયા રહેવા જતો રહ્યો અહીં કોઈ રહેતું નહીં હવે તાળા મારી દીધા આપણા ગામનો નતો ઈ તો બટી આપણા ગામનો હતો પણ અહીંયા કાંઈક જુગાડ કરીને જતો રહ્યો અહીંયા રહેવા હવે પાછો નથી આવવાનો મેં એવી વાત સાંભળી છે હે જા 80 જા હલવાયા પાવળિયા મારા 2,000 નું શું 80 નું શું 80
80,000 એના ધંધા જ આવા છે, ગમે એને હલવાવે છે. 2,000, 5,000, 10,000 એટલે ધ્યાન રાખવું પડે. પમદાડે 3 હાથ મારા પાસે ઉછીના લઈ ગયો કમશો રેડી તેવી સંવત હે વરમ છે જો ગાળી ભાજીયા રાખું તો અહીંયા નથી દાવાનું આ દાવાનું છે ભૂલે ચમતો લે આપણે એટલે ચાંગ ગુડાણા રે હજુ આવ્યો નહીં. કેટલી વાર કરી તમે તો પડ્યું એટલે નેઠા એમ કે ને બસાઈ ધારું છે એમ ઓય થોડા તોડ્યા એટલે જ બસ્યા છે. લ્યો 2 થેલા લો તમારા લાવો હે પૈસા લાવો હે હા જોનો શેઠિયો આવી ગયો ને કે કામ હારામ હારું થોત આટલામ ઈ તો વાંધો નહીં, તો આરે જ લાય 1000 રૂપિયા બહેદ ચમ બહે અરે મહેનત તો અમારી છે. પણ 1000 રૂપિયા હેન્ડલિંગ તો બધું હું કરું છું ને. હેન્ડલિંગ તો હવ કરો, મહેનત કરો ને તો પૈસા મળે. મહેનત બધી અમિત કરી છે. પણ જાતાથી ગોતી લાવવા પડે છે મારે શેઠિયા. શેઠિયા તમે ગમે એથી ગોતી લાવો, બાકી મહેનત તો અમારે કરવાની છે. હેડો પણ વાંધો નહીં, આમ તો આ તો તમે પકડી ગયા ને કે નકે તો કામ હારામ હારું થોત આપણે. હેડો હવે ના રેવાય. આ 2,000 વાળું સારું, કોઈને ખબર ના પડે કઈ નહીં. સકે ના પડે ને 2000 માં હટ વિશ્વા કરે પરો હા દફલી ના લે. હેડો એટલે હવે હારો ધણી ગુજી પાછો નેઠા નહીં રે. હું એટલે નેઠ આવે એવો નહીં, હારો રૂપાળો ધણી ગોતો એટલે આને ઘઘરાઈ ગયા. એટલે એમ નહીં, શેઠિયો હારો ગુજી એમ કહું છું. એટલે હાલનો તો એવો શેઠિયો ગોતું ને, હા 400 વીઘા જમીન છે એની પાસે. 4 લાખ રૂપિયા ઉપર કરવો 4 લાખ ઉપાડ કરવાનો. દેડી અને શું કરવાનું એ તો ખબર છે ને. ખબર છે. રેડી થેલા ભેગા રાખવાના. હાલ છે 2 જણા. હાલસી હેડો.